ભલે અત્યારે આ ચેનલ ઉપર હું ફેમિલી વ્લોગ બનાવું, ગામડાના વ્લોગ બનાવું, પણ ભવિષ્યમાં આ ચેનલ ઉપર એવા વ્લોગ આવશે ને આખી દુનિયાના આવશે. અને એ વ્લોગમાં આપણે જેને બી હંકાત જ લઈશું. અને જો ભવિષ્યમાં આ ચેનલ કમાણી કરતી થશે તો આપણે એવા જરૂરતમંદ લોકો હશે એમને દિલ ખોલીને મદદ કરશું. તો ચલો ગાઈસ, એના માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો વ્લોગમાં વધીએ આગળ. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ગાઈસ, સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. વાગ્યા હોય છે એટલા 11:30 વાગ્યા. હા, આટલો બધો ઘેર તો આપણું ફેમિલી તો ખાસ મમ્મી ઘેર, હું બીજું કોઈ ખાસ ટોલ્યો ઘેર હ નહીં. કોતી બાપુ છે હાલ ફરવા માટે, કોતીજી ફરવા માટે જ હશે, બરોબર? પોરબંદર કોતીજી પોરબંદરમાં ફરવા ગયા, બરોબર? બધો હંગાત મમ્મી ને પપ્પાના હંગાત. એટલે અત્યારે દરિયા કોઠા એકણી ચશ્મા લીધા પાછળ ચશ્મા આપણે ફોન કરીને કહી દઈશું કે ગોધીજી બાટ જે ધોળા ચશ્મા હે એ લાવી દો, બરોબર? ગોળ લાવવાના. તો બસ ખાવાનું તૈયાર થવાની તૈયાર. કેરીની સબ્જી બનાવી હા, જુઓ કેરીઓ આવી જઈએ માર્કેટમાં. તો કેરીની સબ્જીનું કેરીનું શાક બનાવો હા મમ્મી. આમ તો પીરું વધતી હોય પણ આજે તો બધા બહાર જેવું ફરવા માટે એટલે મમ્મી બનાવો હા ખાવાનું. રોટે બની ગયો. હજુ તો 7:30 વાગ્યા મમ્મી, 11:30 થયા ને, હજુ તો વાર હ. એટલે એમાં તો લગભગ અડધા કલાકમાં થઈ જશે રેડી. પછી આપણે ખાવાનું ખાઈ લઈશું. અને ગાજ વાતાવરણ હા એકદમ વરસાદ જેવું થઈ ગયું. પર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. પહેલા તો હતું મમ્મી ભાઈ આવું. પહેલા ગાજ અમે એના હતા એટલે આવું બધું ઉનાળામાં આવું વાતાવરણ નહીં જોયું, પણ પાછલા 1-2 વર્ષથી એવું થાય ને કે મમ્મી? લગભગ 2 વર્ષથી આવું વાતાવરણ થાય. હા, આમ તો કાયદેસર ઉનાળામાં આવું વાતાવરણ ના જ હોય, જોવો હોવું જ ના જોઈએ. ઉનાળામાં તો ગરમી પડતી હોય, તડકો, હા તડકો પડતો એની જગ્યાએ અત્યારે ચોમાસું વાદળછાયું વાતાવરણ. મતલબ કે જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે વાતાવરણ પ્રદૂષણ થાય એ બધું થાય. અત્યારે તમે જુઓ તો સાધનો કેટલો વધી ગયો, ગાડીઓ કેટલી વધી ગઈ, મોટી મોટી કંપનીઓ, હા ના બધું એના પ્રદૂષણના કારણે જે હવામાનમાં આખું પલટું આવી ગયું. એ તમને લોકોને ખબર જ હશે. મારા ખ્યાલથી ગ્લોબલ વોર્મિંગ સ્કૂલમાં ભણાવવા મજા આવે છોકરાને, એટલે ખબર જ હશે. ધીરે ધીરે જે આપણી જે દિવસે દિવસે ગરમીમાં પણ વધારો થશે અને આખું વાતાવરણ બદલાઈ જશે. નજીકમાં જે 10 વર્ષમાં શું થવાનું છે કોઈ ખબર નહીં. તો ખાવાનું બનાવવાનું કેરીનું શાક છે ને મમ્મી ખરેખર ટેસ્ટી બહુ એકદમ મસ્ત બનાવે. બચપણની યાદ આવી જશે. પહેલાં આપણે ખાતા હતા તો કે ગળ પણ વાળતું ભાવતું નહીં, પણ આ તો જે બનાવી ખાઈ લેવાનું. તો હું આવું થોડી વાર રહીને પછી ખાવાનું બની જાય ટોકો પાડજે. વાપર્યું? તો ગાઈસ, હું આવ્યો હું મારા ધાબા ઉપર ચેક કરવા માટે ઉપરથી વાતાવરણ કેવું લાગે. નેચરથી તો દેખાતું નહીં કોઈ, કારણ કે પૂરે મોર નકરો ઝાડ ઉપરથી આ વાતાવરણ કંઈક આવું લાગે. કારણ કે આજ આખો દિવસ વાતાવરણ આ જ રીતનું રહ્યું. ભર ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ કરી દીધું છે. આ જગ્યાએ જ હું રહું છું. પાછળ ખુલ્લો ખેતર છે. તમે એક વખત નજારો જુઓ એટલો મસ્ત લાગે. એવું લાગે કે જાણે આબુ જવાની જરૂર નહીં, કારણ કે આ નજારો એ ટાઈપનું જ લાગે. ખુલ્લો ખેતર, મસ્ત કુદરતી દ્રશ્ય જેવું લાગે. અને આ બાજુ અમુક ગામ હા આપણું. મને ખરેખર આ જગ્યાએ રહેવું ગમે. હા જુઓ આ જગ્યાએ જ હું રહું, ગામડામાં જ રહું. ત્યાં એક તળાવ હા અને આપણું આ અમુક ગામ હા. તો એક વખત હું જોવા માટે આવ્યો હતો ઉપરથી કેવું લાગે.
આમ તો ઘાસ નહીં આવતો, અમુક ટાઈમે આવી જાઉં હું, એવું લાગે કે આવું વાતાવરણ તો એક વખત ચેક કરવા માટે આવી જવાનું. તો ગાઈસ તમે કોમેન્ટમાં બતાવજો આ નજારો તમને કેવો લાગ્યો, કારણ કે તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે વિડીયોમાં તમને કેવું લાગ્યું, વિડીયો ગમ્યો કે ના ગમ્યો, બધું ખબર પડશે એમ. તો એક વખત કોમેન્ટ બી કરજો, અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક બી કરજો. તો ગાઈસ સાંજ પડી ગઈ છે, ફરીથી હું આવી ગઈ છું કિચનમાં. બેચવા જાય તો મમ્મી શું કરે અત્યારે વાયકણિયા રસોઈ કરવા બેસીએ, આમ તો કિચનમાં વાયકણિયા અલ્પી જ હોય, પણ અત્યારે બેસીએ મમ્મી શું કરે મિર્ચી. તો ગાઈસ પેલો ટોલ્લે હોય ને, ટોલ્લે એટલે પેલો આરા વભાર એ રહ્યો હોય તો પાછું ઘર સારું ભર્યું હોય એ હતા જવું લઈને ફરવા જેવા હોય ને, એટલે એ વ્લોગ જોશી મારો એટલે વાપરશી. કેટલા પહોંચ્યો મમ્મી અત્યારે? સોમનાથે પહોંચ્યો હો, વળતો થઈ ગયો બરોબર. એ જો ફરવા જેલો એટલે ઘર એના કારણે ઊનું ઊનું લાગે. તો ચલો શું થઈ ગયું? સબ્જી બનાવી, ખીચડી બની ગઈ, શાક બનાવો. હા તો થોડી વારમાં ખાવાનું બી રેડી થઈ જશે. તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે અને મંદિરમાં આરતી બી થવા લાગી, અને સાથે સાથે શોર્ટ્સ વિડીયોમાં મેં જેનીનો પરિચય બી આપી દીધો. હા તો ગાઈસ વિડીયો ગમ્યો હોય, તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે મળીશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.